સ્વાધીન 9.4 દાખલા નંબર છે 12 દાખલા નંબર છે 12 હજુ કે પેલા તો આ જે પાર્ટ છે એને સામેની બાજુ જવા દે એટલે માઈનસ થશે x2 dy is equal minus xy plus y2 into dx dx છેદમાં x2 સામેની બાજુ જવા દો dy upon dx is equal minus bracket માં xy plus y2 upon xy સ્વતંત્ર છેદ આપી સાદરૂપ આપશો dy upon dx is equal minus bracket માં x x ઉડી જશે એટલે y by x વધશે plus y2 by x2 into dx આ જે છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ થઈ ગયું રેડી હવે બળકો અહીંયા આપણે ધારો કે y is equal vx implies y by x is equal v therefore dy by dx is equal v plus x dv by dx અહીંયા કિંમત મૂકી દો therefore v plus x dv by dx is equal minus bracket માં v plus v square into dx આપણે જોઈએ કે અહીંયા છોડી નાખશો કાઉન્સ તો v plus x dv by dx minus v square into ये सूर्य અહીંયા આવી જાય છે હવે આપણે જોઈએ કે અહીંયા આ v છે એ સામેની બાજુ આવે v છે એ સામેની બાજુ આવશે એટલે આપણે જોઈએ કે -2v થઈ જશે તો therefore x dv by dx is equal -v square -2v -v square -2v માઈનસ કોમન કાઢી લ્યો ત્યાં x dv by dx is equal minus bracket માં v square plus 2v છેદ માં લઈ લો dv upon v square plus 2v is equal minus dx upon x વેરિયેબલ સેપરેબલ બરોબર હવે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન લઈ લે dv એક સાથે બે પ્રક્રિયા અને પૂર્ણ પદાવલી કરી નાખી v square plus 2v plus 1 minus 1 तो છોકરા આ પૂર્ણ પદાવલી થઈ ગઈ આપણે +1 ઉમેર્યા એટલે -1 કરી દીધા is equal minus integration dx upon x therefore dv v plus 1 all over square minus 1 no square is equal minus integration dx upon x અહીંયા इंटीग्रेशन dx upon x square minus a square तो 1 upon 2a log mod x minus a upon x plus a આ સૂત્ર છે સૂત્ર અનુસાર 1 upon 2a a is equal 1 log mod x minus a એટલે v plus 1 minus 1 v plus 1 plus 1 x minus a x plus a છે સામેની બાજુ આપણે એમ કહી શકીએ કે માઈનસ log mod x અને અહીંયા આપણે પ્લસ આપણે જોઈએ કે પ્લસ log k લઈએ હવે અહીંયા આપણે જોઈએ કે સાદું રૂપ દેશો આ 2 2 કા 2 લસા લઈએ અહીંયા ગુણ હશે અહીં ગુણ હશે therefore log આ +1 -1 cot v upon v plus 2 થશે 1 plus 1 is equal to is equal minus log અહીંયા આપણે 2 લસા લીધા છે બટ 2 અહીં ગુણતા ભૂલવાનું નહીં એટલે -2 log x plus 2 log k હવે આ 2 છે ઉપર ઘાતે લઈ લ્યો બરોબર છે અને માઈનસ છે આ સાઈડ લે એટલે પ્લસ થઈ જશે એક સાથે બે પ્રક્રિયા આ log v upon v plus 2 plus
log x square is equal log k square. આને પણ આપણે ઘાતે લઈ લીધા છે લોગેરિધમના નિયમ અનુસાર. હવે બાળકો અહીંયા log કોમા log v upon v plus 2 into x square is equal log k square. બે બાજુ log કટ થાય છે. હવે બાળકો v ની કિંમત y by x, therefore y by x upon y by x plus 2 ગુણ્યા x square is equal k square. છોકરો k square is equal તમે c લઈ શકો. હવે c because of k square is equal c લેતા. હવે અહીંયા હું અહીંયા તો y by x છે, અહીંયા લસા લો તો 2x છેદનો છેદ કે અંશ x x ઉડી જશે બાળકો. એટલે અહીંયા વધશે શું તમારે કે x square into y વધશે અને છેદમાં y plus 2x 2 અહીંયા ગુણાશે is equal c. હવે સાદુરૂપ આવતું નથી. જો અહીંયા x લસા છેદનો છેદ કે અંશ, અંશનો છેદ તે છેદ એટલે x x ઉડી જશે. એટલે આ x square into y y plus 2x is equal c. રેડી? હવે આપણે જે કિંમત મૂકવાની છે એ વિશિષ્ટ સ્વરૂપ માટે વિશિષ્ટ સ્વરૂપ માટે કિંમત છે કઈ ની x is equal 12 માં દાખલામાં બે 1 1 છે 1 x is equal 1 y is equal 1 માટે તો આપણે કહી શકીએ કે બે ની કિંમત 1 1 મૂકશો અહીંયા તો 1 નો વર્ગ 1 નો વર્ગ 1 છેદમાં 1 plus 2 is equal c. અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1 અહીંયા 1 અને 2 કા 2 એટલે +2. therefore c is equal 1/3 થયા. તો અહીંયા આપણે નંબર 1 કહી દઈએ, c ની કિંમત ને મૂકી દઈએ. therefore 1 પરથી તો x square into y plus 2x is equal 1/3 ક્રોસ ગુણાકાર. તો જો 3 અહીંયા ગુણાશે 3x square into y is equal અહીંયા ગુણાશે y plus 2x. અથવા આપણે આમ પણ લખી શકીએ 2x plus y is equal 3x square y. આપણે જોઈએ કે આ દાખલા નંબર 12 માટે છે કમ્પ્લીટ. નંબર 13 x sin square y by x minus y into dx plus x dy is equal 0, x is equal 1, y is equal pi by 4. આ જે પદ છે એ સામેની બાજુ જશે, બ્રેકેટ વાળું છે, ક્લોઝ બ્રેકેટ વાળું એટલે માઈનસ આખું થઈ જશે. પણ ઈ માઈનસ ને આપણે જો ઉલટાવી નાખીએ, હાલો એક સ્ટેપ વધારી દેશું, x dy by dx ક્લોઝ બ્રેકેટ x sin square y by x minus y. હવે બાળકો આ માઈનસ હું અંદર લઈ લો તો માઈનસ આ પદ મળશે તો માઈનસ માઈનસ પ્લસ તો y પ્લસ થઈ જશે. therefore x dy by dx is equal y minus x sin square y by x sin square y by x. x છેદમાં લઈ લો dy by dx is equal y by x
માઇનસ x x ઉડી જશે sin સ્ક્વેર y બાય વેરિયેબલ સેપરેબલ બરોબર છે। હવે ધારો કે y is equal vx implies y by x is equal v, therefore dy by dx is equal x એટલે 1 થઈ જશે પ્લસ x આ dv by dx આ કિંમત અહીં મૂકી દો। આપણે જોઈએ કે v plus x dv by dx is equal v minus sin square v, બે બાજુ v કટ, therefore x dv by dx equal minus sin square v, x dv by dx is equal minus sin square v। બરાબર sin square v આ બાજુ સામેની બાજુ લઈ લો તો અહીંયા આવશે dv upon sin square v is equal minus dx upon x। sin square v ઉપર લઈ લો અને સંકલન કરી નાખો બરાબર। આપણે જોઈએ કે આ સમપરિમાણીય વિકલ સમીકરણ હતું અને આ વેરીએબલ સેપરેબલ આવશે। આપણે જોઈએ કે અહીંયા sin square ઉપર લઈ લો ઇન્ટિગ્રેશન લઈ લે તો અહીંયા આપણે એમ કહી શકીએ કે sin square એટલે cosec square v into dv, cosec square v into dv is equal minus integration dx upon x। cosec square નું સંકલન તો minus cot v is equal log mod x plus c, log mod x plus c। cosec square તો માઈનસ કોટ સોરી બોયલો તો લખતા ભૂલાઈ ગઈ છે। therefore જો i માઈનસ છે i માઈનસ છે હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા log છે તો અહીં log લઈને સાદુરૂપ દેશું તો સરળતાથી સાદુરૂપ આવશે log c। હવે ક્યારે log લેવો ક્યારે નહીં કઈ ખબર જ નહીં પડે છોકરાઓ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। હવે therefore minus cot v minus કોમન કાઢા તો minus minus plus log x plus log c। હવે આ માઈનસ cot pm નો ઇક્વલ માઈનસ log કોમન x into c થશે। બે બાજુ માઈનસ 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 પ્લસ cot v is equal log x into c, v is equal y by x, therefore cot y by x is equal log x into c। હવે આ તમને વ્યાપક સ્વરૂપ પડી જાય છે। હવે x is equal 1 અને y is equal pi by 4 લેતા તો અહીંયા તમે જોઈ શકો કે cot માં શું થશે x is equal 1 એટલે છેદ તો 1 થઈ જાય, y is equal pi by 4 એટલે pi by 4 આવશે is equal log x આપણે જોઈએ કે 1 છે x કેટલું છે 1 into c આપણે જોઈએ કે cot pi by 4 એટલે 1 tan pi by 4 1 થાય cot pi by 4 એ 1 અને અહીંયા આવશે log c તો log દૂર કરો તો અહીંયા 1 છે તો તમે આપણે જોઈએ કે અહીંયા e બેઝ હોય તમને ખબર છે તો c is equal e raised to 1 c is equal e। હવે અહીંયા આપણે e ની કિંમત મૂકી દો એટલે કામ પતી ગયું બરોબર છે કે આને નંબર 1 કયો તો આપણે કહી શકીએ કે 1 પરથી cot y by x is equal log x into e, log x into e। હવે આન્સર કઈ રીતનો આપ્યો છે એ જોઈ લઈએ। દાખલા નંબર છે 13 આ જ રીતે છે બરોબર। હવે અહીંયા આપણે જોઈએ કે બધે મોડ લીધેલો છે કદાચ તમે મોડ લ્યો તો હાલશે અહીંયા બધે મોડ લીધેલો છે બરોબર મોડ c જે કંઈ બરોબર। હવે અહીંયા આપણે જોઈએ કે બે દાખલા કમ્પ્લીટ થાય છે ખાસ ધ્યાન રાખજો બે ત્રણ વખત પ્રેક્ટિસ કરજો અહીંયા ધ્યાન રાખજો માઈનસ log c લેવાના છે જો માઈનસ નહીં લ્યો તો જવાબ જ નહીં આવે। રેડી